તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। હાલમાં જે રાજકોટના અંદર બનાવ બન્યો છે તેમાં પ્રજા કહી રહી છે આપો આપો ભ્રષ્ટાચારીને કહી રહી છે સજા આપો એવી ગુજરાતની પ્રજા કહી રહી છે માંગ। ગુજરાતમાં બેઠેલા ભ્રષ્ટાચારી અધિકારીઓના લીધે લીધો માસૂમનો ભોગ, પાછલા જે લેવાયા છે ભોગ એમને હજુ સુધી નથી મળ્યો ન્યાય। તો હાલમાં જે રાજકોટમાં બન્યો છે બનાવ ભ્રષ્ટાચારી અધિકારીઓના લીધે તક્ષશિલા, સુરત, ઝૂલતો પુલ, મોરબી, હરણી તળાવ, વડોદરા, આજનું રાજકોટ ટીઆરપી ગેમ ઝોન જેના ઘરના ચિરાગ ફૂલવાયા છે એ પણ કહી રહ્યા છે કે નથી જોતી સરકારી સહાય, ભ્રષ્ટાચારીઓને ફાંસીની સજા આપો એવી કરી રહ્યા છે માંગ। તો ભ્રષ્ટાચારીઓને ખુલ્લા મૂકવામાં આવશે કે પછી ન્યાયાધીશો જે બાળકો ગુજરાતના અંદર અલગ અલગ શહેરોમાં ભ્રષ્ટાચારીઓના લીધે ભોગ બન્યા છે તેને કડકમાં કડક ભાતીજીવી સજા ન્યાયાધીશો આપશે તેના પર પ્રજાની નજર ન્યાયાધીશો પર રહેશે કે માનવતાનો ઉદાહરણ આપશે કે પછી કાગળમાં છપાયેલા ગાંધી બાપુની નોટ બોલશે કે પછી સરકારના કોઈ દબાણથી ન્યાયથી સો એમનો ન્યાય બદલશે। ટોટલ અમારા પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા એ મળી ગયા છે, 5 મિસિંગ છે। એમાં મારો દીકરો છે, રાજભાઈ નામ છે એનું, બીજા મારા એક સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે, એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના સાડા। ટોટલ 5 જણાની કોઈ ઓળખ પરખ થતી નથી। આવી રીતના મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરોબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ ભાઈઓ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા। જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ। બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી, મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ। બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ। મારે આગળ પાછળ કાંઈ છે નહીં, હવે હતું એ મારું વયું ગયું છે। જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં। જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં। કોઈ અધિકારી યારે કોઈ હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ, નહીતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે, છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી। અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે ને હું તમને લઈને દેખાડીશ।